નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। હું છેલ્લા એક અઠવાડિયાથી ખેડના ગામડાઓમાં અને એમના આજુબાજુના ગામડાઓમાં જ્યાં વરસાદના કારણે નુકસાની ગઈ છે એ તમામ જગ્યાએ રૂબરૂ જઈ અને ખેડૂતોની મુલાકાત કરી રહ્યો છું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। મેં છેલ્લા અઠવાડિયાની અંદર ખેડમાં જે ખેડૂતોની પીડા જોઈ છે, ખેડૂતોની વેદના જોઈ છે, એ ખૂબ જ પીડાદાયક છે। ખેડ વર્ષોથી આ પીડામાંથી પસાર થયો અને એટલા માટે મને પોતાને ખેડ માટે કંઈક કરવાની ઈચ્છા છે, ખેડના ખેડૂતો માટે મને કંઈક કરવાની ઈચ્છા છે। આમ તો ઘણા વર્ષો પહેલાં પણ હું અનેક વાર ખેડમાં ખેડૂતો વચ્ચે જઈ અને એમના મુદ્દાને ઉઠાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ વધારે ખેડ માટે મારે કંઈક કરવું છે। અને ત્યારે આમ તો કોઈ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે ગણેશ સ્થાપના કરીએ, પરંતુ આજે તો ગણેશ ચતુર્થીનો દિવસ છે, ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે હું ખેડ માટે એક મહત્વની જાહેરાત કરી અને એક શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યો છું। ખેડના લોકોનો જે પ્રશ્ન છે, વર્ષોથી જે પ્રશ્ન છે, એમનો કાયમી નિરાકરણ આવે અને એમના કાયમી નિરાકરણમાં કોઈ ખેડૂતો સાથે અન્યાય પણ ન થાય। સાથે સાથે આ વખતે જે નુકસાની ગઈ છે ખેડમાં અને ખેડના આજુબાજુના ગામમાં, તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને 100% સહાય, સર્વેના નાટક સિવાય 100% સહાય આપે અને સાથે સાથે જે ખેડના દરિયા કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે, તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય, આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ખેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ। હું આ પદયાત્રા મારફત ખેડના તમામ ગામડાઓમાં ખેડૂતો પાસે જઈશ, ગામડાના લોકો પાસે જઈશ અને ખેડની વેદના અને ખેડની જે પીડા છે એને સમજવાનો પ્રયત્ન કરીશ અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ મંત્રી અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।